ફિલ્મ ટાઇટેનિકમાં કેપ્ટન એડવર્ડ સ્મિથની ભૂમિકા ભજવનાર અભિનેતા બર્નાર્ડ હિલનું નિધન થયું છે. જો કે બર્નાર્ડના મૃત્યુ કારણ હજી સુધી જાણી શકાયું નથી. અભિનેતાના એજન્ટ લુક કોલ્સે પુષ્ટિ કરી કે તેમનું મૃત્યુ ગત 5 મે રવિવારના સવારે થયું હતું. તેમની અંતિમ ક્ષણોમાં તેની સાથે તેમની મંગેતર એલિસન હાજર હતી. તો મહત્વનું છે કે 11 ઓસ્કાર જીતનાર 2 ફિલ્મોમાં અભિનય કરનાર બર્નાર્ડ એકમાત્ર ફિલ્મ સ્ટાર હતો. તેણે વર્ષ 1997માં રિલીઝ થયેલી ટાઇટેનિક અને વર્ષ 2003માં રિલીઝ થયેલી લોર્ડ ઓફ ધ રિંગ્સમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તો આ બંને ફિલ્મોએ 11 ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. તો અભિનેતાના નિધન પર તેની કોસ્ટાર અભિનેત્રી બાર્બરા ડિક્સને તેમને યાદ કર્યા હતા. અભિનેત્રીએ ખૂબ જ દુઃખ સાથે બર્નાર્ડ હિલનું નિધન થયું હોવાની માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.